બુધવારે 25મી ક્રિસમસની રજા છે અને 26મી મહિનાની એફએનો એક્સપાયરી. મને આ વસ્તુ જોતા કદાચ બજારમાં વોલેટિલિટી વધે અને આજે આપણે જેવું જોયું છે કદાચ આવનારા દિવસોમાં જોવા મળે આ અઠવાડિયામાં, એમાં આશ્ચર્ય બિલકુલ નહીં થાય. મહત્વપૂર્ણ હશે 26 તારીખે જે રોલઓવરના આંકડાઓ છે છેલ્લા અડધો કલાક પોણો કલાકમાં ડિસેમ્બરથી જાન્યુઆરી 2025ના સિરીઝમાં કઈ રીતે રોલઓવર થાય છે એ જોવું મારા ખ્યાલથી વધારે પડતું અનિવાર્ય રહેશે. ઇન્ડિયા વિક્સ તમે આજે બી જોવા જાઓ તો જે રીતના ઇન્ડિયા વિક્સની ઉપરની નીચેની આપણે સપાટી આજે જોઈ 15.5ની પાર હતી અને હાલમાં ઇન્ડિયા વિક્સ 13.5ની આસપાસ છે. તો તમે એક અનુમાન લગાડી શકો છો કે વોલેટિલિટી કેટલી વધી ગઈ છે બજારમાં, અને આ એ જ દર્શાવે છે તમને. તો મારા મતે તો જ્યાં સુધી 13ની નીચે અને 12.5ની આસપાસ ઇન્ડિયા વિક્સ ન આવે ત્યાં સુધી આ ઉઠાપટક જે છે આપણે જોવી પડશે અને ઝેલવી બી પડશે આરતી. આ દરમિયાનમાં સેન્સેક્સ નિફ્ટીને છોડીને તમે જોવા જાઓ તો સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક તમને વધારે પડતી હરકત દેખાઈ રહી છે બજારમાં, અને એ જ મારા ખ્યાલથી આવનારા સમયમાં રહેશે. અને મને તો વધારે પડતી અપેક્ષા છે નહીં કે સેન્ટા રેલી અથવા તો યર એન્ડ રેલી તમને જોવા મળે. 23,800 અને 24,000 હવે આ એક બહુ જ અગત્ય અને મહત્વપૂર્ણની સપાટી ઉપરની તરફ થઈ ગઈ છે, જેને પાર કરવા માટે મારા ખ્યાલથી ઘણો બધો સાહસ આપણને કરવો પડશે. અને જેમ મેં કીધું ઇન્ડિયા વિક્સ બી નીચે આવે તો કદાચ આ એક પ્રયાસ આપણને થતો દેખાય. પણ આખું અઠવાડિયું ખાસ કરીને એફએનઓના એક્સપાયરી દિવસે અને કદાચ આવતીકાલે, કારણ કે બુધવારે 25 તારીખે રજા છે, તો આવી રીતની વોલેટિલિટી જોવા મળે એની પૂરી સંભાવના મને લાગે છે.